અમદાવાદથી સમાચાર જ્યાં શાહપુર આંબલી પોળ પાસે આવેલી માધ્યમિક શાળા એએમસીએ સીલ કરી છે। શાહપુર આંબલી પોળ પાસેની આ શાળા સીલ કરવામાં આવી છે। ટેક્સના નાણાં બાકી હોવાના કારણે સ્કૂલ સીલ કરાઈ છે। શ્રી શાહપુર કેળવણી મંડળ સંચાલિત સ્કૂલ સીલ કરી દેવામાં આવી છે। તો અમદાવાદના શાહપુરમાં એએમસીએ માધ્યમિક શાળાને તાળું મારી દીધું છે, સીલ કરી દેવામાં આવી છે। આ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા તેજસ મહેતા લાઈવ જોડાયા છે। તેજસ, આ માધ્યમિક શાળાને સીલ કરી દેવામાં આવી છે, ટેક્સના નાણાં બાકી હોવાનું કારણ જણાવવામાં આવ્યું છે, શું વધુ માહિતી ત્યાંથી? જોઈ શાહપુર વિસ્તારની અંદર આવેલી જે ખાનગી શાળા છે તેને સીલ કરવામાં આવી છે। દ્રશ્યો સીધા જ જોઈશું। જે ટેક્સના નાણાં બાકી છે તેના કારણે આ જે શાળા છે તેને સીલ કરી દેવામાં આવી છે। માધ્યમિક શાળા છે, ધોરણ 1 થી 10ના વર્ગો સાથે જ બાળ મંદિર પણ અહીંયા ચાલે છે। બે અલગ અલગ પ્રકારની જે મિલકતો છે તેને સીલ કરવામાં આવી છે। એક જ કમ્પાઉન્ડમાં આવેલી બે મિલકતો ઉપર જે ટેક્સના નાણાં બાકી છે તેના કારણે આ સીલ લગાવવામાં આવ્યું છે। એક મિલકતનો 8,99,609 રૂપિયાનો ટેક્સ બાકી છે, જ્યારે બીજી મિલકત છે તેનો 6,59,400 રૂપિયાનો ટેક્સ બાકી છે। અને આ ટેક્સના નાણાં ન ભરવાના કારણે કોર્પોરેશને આ કાર્યવાહી કરી છે। અને આ જે કાર્યવાહી છે તેમાં ટેક્સ જે છે તે ભરવા માટેની સૂચના પણ જે નોટિસ છે તેની અંદર આપવામાં આવી છે। સીલની સાથે વાત કરવામાં આવે તો શાહપુર વિસ્તારની અંદર જે આ માધ્યમિક શાળા આવેલી છે તે માધ્યમિક શાળામાં જે બાળકો છે તેમને રજા આપી દેવામાં આવી છે, કારણ કે આખી શાળા જે છે તે સીલ કરી દેવામાં આવી છે। ધોરણ 1 થી 10ના વર્ગો અહીંયા ચાલે છે, પરંતુ આ ટેક્સ ન ભરવાના કારણે બાળકોનું જે ભવિષ્ય છે તે ક્યાંક ને ક્યાંક દાવ પર લાગ્યું છે। જે શ્રી શાહપુર કેળવણી મંડળ છે તેના દ્વારા આ જે શાળા છે તે સંચાલિત હતી, તેવા સંજોગોની અંદર આ ટેક્સના નાણાં બાકી હોવાના કારણે શાળાને સીલ કરવામાં આવી છે। આગામી દિવસોની અંદર પ્રશાસન તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે, સાથે જ અત્યારે જે પ્રકારે બાળકો છે જે અહીંયા ભણતા હતા, આગામી દિવસોમાં અમુક રજાઓ પણ આવે છે, તેવા સંજોગોની અંદર કોર્પોરેશનની અંદર ટેક્સ ભરવાના જે મુદ્દાઓ છે તેમાં સ્કૂલ તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે